સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ આપણે આપણી બીજી ચેનલ BL વાડી વ્લોગમાં રસોઈના વિડીયો આવતા હોય તો રસોઈ આપણે વાંસળીમાં રસોડું હતું તો એમાં રસોઈ બનાવતા હોય પાટિયામાં, અને ભાઈ દેશી રસોઈ હાઈ ક્લાસ બનતી હોય તો એ હવે આપણે વાંસળીમાં રસોડું હતું એ રસોડું અહીંયા બનાવી નાખ્યું છે, અને એ થોડાક દીમાં કામ પૂરું થાય એ ભાઈ આમાં તમને હું બતાવીશ. અને આપણે જો ભાઈ કેળાની લૂમાઈ હાઈ ક્લાસ થઈ ગઈ છે, અને આ બાજુ અને આ જો તુર, તો તુરનો ફાલે તે બહુ સારો છે અને તુરે બહુ સારી થઈ છે. એટલે કીધું ભાઈ આજ આપણે આમ વાટો મારીએ વાડીમાં અને થોડુંક તમને જે કાંઈ છે એ બધું બતાવી દઉં. અને ભાઈ રીંગણી, તો રીંગણી તે શિયાળામાં કોળ હાઈ ક્લાસ થઈ ગઈ છે, અને રીંગણી બે શાક આપણે ખાઈ લીધા. હમણાં આખા રીંગણાનું શાક કાલે જ બનાવ્યું હતું. અને ભાઈ રીંગણા આમાં આપણે વિલાયતી કાંઈ ખાતર ન વાપર્યું, એટલે દેશી ખાતરમાં રીંગણા હોય એટલે રીંગણાના શાકનો સ્વાદ જ વાર હોય. અને ભાઈ રીંગણી તે તમે જુઓ કાંઈ પણ ખાતર નાખ્યા વગરની કેવી કોળ છે, અને ભાઈ કેવા એના ફૂલ છે, અને ખાલી સારો જ કહેવાય આ વગર ખાતરે, કે ભાઈ આમાં દેશી ખાતર જ હોય. વિલાયતી ખાતર આમાં નાખીએ તો આગળ હજી ફાલના ઢગલા બે, પણ આપણે ઝાઝુ નથી જોતું, આપણે ખાવા પૂરતા થાય બસ. એટલે ભાઈ રીંગણામાં તે બહુ સારો ફાલ છે, અને રીંગણા લાઇટમાં બહુ સારા છે જુઓ. અને ભાઈ મરસી તે હજી હાલે છે, આપણે ઘરે ખાવા પૂરતું હાઈ ક્લાસ ને કોક આવે એ લેતા જાય. એટલે ભાઈ મરસી બહુ સારી છે. અને અહીંયા તમે જોઈએ કોક ભાઈ મૂળા હવે ત્યાં હોવાના શરૂ કરી દીધા છે. અમુક નાના છે પણ અમુક ખવાય એવા થઈ ગયા છે. ગાજર આજ ખેંચ્યા હતા તો ગાજરે અમુક ખવાય એવા થઈ ગયા છે. અને ગાજરે આપણે દેશી વાવેલા છે, કે ઓલા ઓરેન્જ કલરના આવે એ નહીં, આ દેશી ગાજર વાવેલા છે, એટલે લાલ કલરના ગાજર હોય. અને અહીંયા આપણે જો આ પાલકની લાઈન દેખાય, આ પાલક છે. પછી આ રીંગણી, પછી ઓલી રીંગણી પૂરી થાય ત્યાં આ રીંગણી થઈ જાય. પછી આ ટમેટી, જો ટમેટીને તે હવે મોટી થઈ ગઈને ફૂલ ઉગડવા મળ્યા, એટલે ઓલપા ટમેટા પૂરા થાય ત્યાં આઈનપા પાછા ટમેટા બીજા થઈ જાય. અને અહીંયા જુઓ આ કોથમરી હાઈ ક્લાસ, એટલે આ ધાણી આપણે આની કોથમરી ખવાય એટલે ખાવાય નહીં, બાકી આને પાકવા દેવાની એટલે આમાં ધાણી આવી જાય. એટલે ધાણી આને આપણે ઘરે ખાવા પૂરતી થોડીક ધાણી થઈ જાય. આપણા મસાલામાં ધાણી ભળે એટલે ઘરની ધાણી હોય તો મજા આવે. અને ભાઈ સુગંધી ધાણી બહુ હાઈ ક્લાસ આ થાય. અને અત્યારે સુગંધ આપણે હાલની ક્યાં સુગંધ આવે હોય એવું આ માહોલ હોય અહીંયા. અને આ છે ભાઈ રાજગરો, તો રાજગરો આપણે છે ને ભાઈ થોડોક ઝીણું એકદમ બી આવે બારીક, એટલે જાડો છટાઈ ગયો છે. પણ હવે જે થાય, કારણ કે આના પારીએ તો મેળ ન આવે, કાંઈ મજા ન આવે, એટલે આમનામ રવાઈ દીધું છે. આ રાજગરાનો ક્યારો હાઈ ક્લાસ છે અને બહુ લાંબો ક્યારો છે, તો આમાં રાજગરો થાય તો ઢગલા થાય હું. અને ભાઈ આ અજમા, અજમા એટલે ગુણકારી એવી વસ્તુ કે ભાઈ તમારે ખટાશ ખવાઈ ગઈ હોય, કંઈક હાંધા દુખતા હોય, આ તે કાંઈક તકલીફ હોય તો શરીરમાં વજન ઘટાડવા માટે આ તેવા ઘણા, એટલે આ આયુર્વેદિકમાં ફર્સ્ટ નંબરનું કહેવાય અજમા. તો આ અજમાનો ક્યારો છે. અને અજમાઈ તે હવે અવડા થાય પછી ધીરે ધીરે વધે, એટલે હવે વધશે, હવે સ્પીડ વધશે એની. અને આ જે છે ને ભાઈ, તો આ વરિયાળીના ક્યારા છે. આ બે ક્યારામાં વરિયાળી છે, એટલે વરિયાળી તે હવે ઉપડશે. અને ભાઈ વરિયાળી આપણે ગજની હોય ને ભાઈ ઉનાળામાં આવે છે, તો ઉનાળામાં પાછું છે ને વાટીને એનું શરબત, તો એ શરબતમાં ભાઈ બહુ મજા આવે. અને વરિયાળી ખાઈને એમ થાય મોઢામાં બે દાણા નાખો તોય બહુ મજા આવે. એટલે વરિયાળી આપણે ઘરની થાય એવી કોશિશ કરી છે, પણ હવે થાય તો ખરી ને સારી જ છે, એમાં કાંઈ વાંધો જ નથી. અને ઘઉંમાં, તો ઘઉંમાં કાંઈ જોવા પણ નથી, રેડી ઘઉં હાઈ ક્લાસ છે. જો ભાઈ આ બાજુ બતાવો ભાઈ, કાલે જ પાણી પાઈ રહ્યા આપણે હું. અને ભાઈ તુરનો તો લાંબે સુધી પાળો છે, જુઓ ઠેઠ આખો અહીંથી શરૂ થયું ઠેઠ આપણા ઘરેથી ઠેઠ પણ સુધી. અને આપણે ભાઈ નવું રસોડું બનાવ્યું, તો રસોડું અહીંથી જુઓ કેવું વ્યવસ્થિત હાઈ ક્લાસ લાગે છે. અને ભાઈ આ આપણે લાકડામાં રસોઈ બનાવવાની છે, એટલે રસોડું અલગ, એટલે ભાઈ ધુમાડો કાંઈ ઘરમાં લાગે નહીં. એટલે આ રસોડું આપણે ભાઈ લાકડામાં જ રસોઈ બનાવતા હોય, એટલે એ માટે સરસ આઈન પર આપણે સાઈડમાં રસોડું બનાવ્યું છે. એટલે આ આપણને રાંધવાની મજા આવે, અને ભાઈ અલાયદું, એટલે ઘરમાં ક્યાંય ધુમાડો ન આવે. અને બાકી ભાઈ આપણે અહીંયા વાડીમાં રહીએ ત્યાં સુધી દેશી પાટિયામાં અને ચૂલે રાંધીને જ ખાવાનો આગ્રહ છે આપણો, અને એ ખાઈએ
અહીંયા આપણે બીજું કાંઈ કામ ન હોય, વાડીનું કામ કરતા હોય, હારો એ રીતની રસોઈ બનતી હોય, તો આપણા આ ઉંમર પ્રમાણે શરીરમાં નરવાઈ રહે તો ભાઈ આપણા દીકરાઓને ઘડીએ ઘડીએ ભાઈ આપણે દવાખાને જવું પડે, આ તે તો એનો ખોટેપો થાય, અને આપણા તબિયત સારી ન હોય એટલે ભાઈ આખા ઘરમાં કોઈ પણ આપણે ઉંમર જેવી થાય એ પ્રમાણે તબિયત હાંસવવી પડે. બાકી નાનું મોટું થાય ન થાય એવું નહીં, પણ આપણે જેટલી તબિયત હાંસવવી અને જેટલી કરી રાખી અને જેટલું જીવનમાં હરતા ફરતા રહી એટલી નરવાઈ રહે, અને નરવાઈ રહે તો આખા ઘરમાં અને આપણને ખુદને આ એક શાંતિ રહે. એટલે ભાઈ આ રીતનું બધું કોશિશ આપણે કરતી રહેવી પડે. ઉંમર આવે એ પ્રમાણે બધો ફેરફાર કરતો રહેવો પડે. શરીરમાં ફેરફાર થાય એમ આપણે ખાનપાનમાં ફેરફાર કરતો રહેવો પડે. અને ભાઈ હવે આ દાડમમાં આપણે જો આટો માતા માતા વરિયાળીના ક્યારામાં હાલ્યા જઈએ છીએ, જો ભાઈ દાડમનો ફાલ જુઓ, અને દાડમ હવે કેવી કોળી ગઈ. આના કટિંગ કર્યું એ તમને બતાવ્યું હતું, અને હવે એની કોળ છે એ તમને જો બતાવી. એટલે આને ટાઈમે ટાઈમે જે છોડને જ્યાં વધના ડાળ્યું હોય કાપવી પડે તો જ ઉપર જાતનો વિકાસ થાય. હવે આ જો 6 મહિનામાં આમાં વિકાસ એટલે બહુ થાય, કારણ કે હવે બધી ડાળ્યું છે એ મજબૂત થઈ જાય. પછી ભાઈ વાઝડ પવન આવે તો તકલીફ ન થાય એવું ઝાડ હાઈ ક્લાસ થઈ જાય. અને ભાઈ જમરૂખ તમે જોઈ લો કે આ જમરૂખ આપણે હાવ કટિંગ કરી નાખ્યા હતા, ને હવે આને જુઓ જે ફૂટી છે, એટલે આ વર્ષે જે ફાલ આવે તો હાઈ ક્લાસ ફાલ આવશે અને ઝાઝો ફાલ આવશે. આ રીતનું છે ભાઈ જુઓ. અને ભાઈ પોપૈયા તે અહીંયા આપણે આ પોપૈયા વાવ્યા છે, ઓલા પોપૈયા ખૂટે આ પોપૈયા તૈયાર થઈ જાય. અને આ પોપૈયા જે આપણે ઓલા કાતરીબંધ બી આવે ઓરેન્જ કલરના, અને એ પોપૈયા વાવેલા છે, થાઈલેન્ડના આવે ને એ છે આ. એટલે આપણે એ અખતરો કરી કે ભાઈ એ પોપૈયા કેવા થાય છે એમ. એટલે આ એ પોપૈયા વાવેલા છે, એટલે પોપૈયા બહુ હાઈ ક્લાસ થઈ ગયા છે. અને ભાઈ વરિયાળી ભેગા સૂર્યમુખી આપણે અમુક રવાઈ દીધા છે. આ સૂર્યમુખીનો આખો ચારો પણાય છે, અને અહીંયા રવાઈ દીધા છે. એટલે ભાઈ પોપટને ઘટ ન પડે, પોપટ અહીંયા જલસા કરે ને એને જમાવટ થાય. અને ભાઈ ફૂલમાંય બહુ મજા આવી. તો આ ફૂલ છે તો ફૂટતા જ નથી ફૂલ. આપણે ઘરે તો કેટલા, કારણ કે કાંઈ લઈ તો જતા નહીં, કોઈક આવે અને તોડી જાય તો વાત જુદી છે. બાકી આપણે કાંઈ વેસવા લઈ જતા નથી, ને આપણે માતાજી ભગવાનને ચડાવી તો આમાં કાંઈ ખૂટતા જ નથી. દોરો નથી. આ 4 મહિનાથી એક ધારું ફૂલ એમને હાલ્યા જ કરે હું. એટલે આ ગોટા ફૂલ બહુ સરસ છે, અને આંગણું આપણું લાગે રળિયામણું. એટલે ભાઈ આંગણામાં આવા ફૂલ છોડ હોય, તુલસીમાં હોય તો આંગણું હાઈ ક્લાસ દેખાય. અને બીજા નંબરમાં કે ભાઈ આપણે હંમેશા આંગણું સ્વચ્છ અને ચોખ્ખું હોય તો કહેવાય કે ભાઈ આપણે વાડી હોય તો વાડીમાં, ઘર હોય તો ઘરમાં રજી સજી રહે. અને આપણા જે કંઈ વાડી વિસ્તાર છે તો એમાં ભાઈ બધે ખડ ઉગ્યો આ તે, તો આપણે વાડી વિસ્તારમાં જીવજંતુ બહુ આંટા મારતા હોય. આ 4 દિવસ આપણે બાજુમાં પાણી ભરેલું છે તો તણ યારું આપણે જોયા. અને એક તો ભાઈ કાલે આપણી બારીએ સડેલો હતો. એટલે ભાઈ આ રીતનું હોય. એટલે વાડી વિસ્તારમાં જીવજંતુ આવતા હોય એટલે બધું આપણે તૈયારીમાં રહેવું પડતું હોય અને ધ્યાન રાખવું પડે. બાકી એ જીવ છે એ આપણને કાંઈ નુકસાન કરવાનું હોય, પણ ક્યારેક એવું કારણસર હોય અને ઓલું થયું હોય તો બની જાય અને ભાઈ કરડી જાય. એટલે આપણે આપણી સેફટી રાખવી જરૂરી છે. અને વાડી વિસ્તારમાં આ બધું રહેવાનું. અને એમાં તો આપણે પાછું અહીંયા બાજુમાં પાણી ભર્યું. એટલે પાણી ભર્યું એટલે પાણીમાં સ્વાભાવિક છે કે ભાઈ યારું આવતા હોય, અમુક દાંડા કહેવાય, જે જળ સાપ કહેવાય, એટલે આ બધું આવતું હોય. એટલે ભાઈ આ આપણે આજ એવું થયું કે ભાઈ તમને ઝાડ વિશે થોડીક માહિતી આપું, થોડીક બીજી માહિતી આપું. અને ભાઈ હવે આજ આપણે આ હવે 2025 પૂરું થયું અને 2026માં આપણે આવી ગયા છીએ. એટલે 26નું વર્ષ અંધાઈને ભાઈ સારું જાય અને આનંદમાં જાય અને કાંઈક નવી પ્રગતિ થાય અને સૌને જીવનમાં આનંદ ને ખુશી રહેવાય એવી આપણે શુભેચ્છા આપી. અને હવે ભાઈ આપણે 2025માં ઘણા માવઠા થયા, ઘણા વનારક થયા, સિંગ પલ્લી ગયા છે. અને ભાઈ 2026નો પહેલો દિવસ આજથી ભાઈ પાછા વાદળાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે. અને આગળ આપણે ભાઈ અમુક જગ્યાએ વરસાદના વાવડ મોબાઈલમાં સાંભળાય છે. અને આપણે ભાઈ ઘટાટોપ વાદળા અહીંયા આજથી થઈ ગયેલા છે. એટલે ભાઈ પહેલા જ દિવસે 2026ના પહેલા દિવસે વાદળની શરૂઆત થઈ ગઈ છે. પણ જેવા ખેડૂના ભાગ એમાં કોઈનું હાલે નહીં. એટલે ભાઈ વાદળા થયા છે, વિખાઈ જાય અને વયાઈ જાય, અને અમુક જગ્યાએ કાંઈક ઝાપટા પડી જાય. પણ આપણા હાથની વાત નથી. આપણને આગાહી મળે એટલે આપણે શેતતા રહી, એ આપણીથી
થાય. આપણી પાસે કાંઈક સગવડ હોય તો એ કાંઈક સગવડ રાખીએ કે ભાઈ એવો કાંઈક બહાર પલ્લેવો માલનો સારો હોય તો. બાકી જે પાક વાવેલો છે એના માટે આપણે કાંઈ કરીએ કે નહીં, એ કુદરતના હાથમાં. આ રીતનું હોય ભાઈ. અને ભાઈ હવે આ સાઈડના ઘઉં જોઈ લ્યો. આ સાઈડમાં જો આપણે આટો મારતા બતાવી આવ્યા. અને ભાઈ અલગ અલગ વાડીના અલગ અલગ વિડીયા તમને બતાવતા રહેવું અને નવું કાંઈક જાણકારી હોય એ આપતા રહેવું. અને ભાઈ ઝાડ વિશે માહિતી આપશું, પાક વિશે માહિતી આપશું, અલગ અલગ વિડીયો બતાવતા રહેવું. અને ભાઈ અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં. અને મળશું હવે આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.